તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરવાની છે શ્વસન વિશે કે શ્વસન એટલે શું. અહીંયા આપણે વાત કરીએ છીએ શેના વિશે કે કોષીય શ્વસન વિશે. શ્વાસોશ્વાસની ક્રિયા વિશે આપણે અહીંયા વાત કરતા નથી. શ્વસનની વાત કરીએ આપણે, એટલે કે કોષીય શ્વસન. કોષીય શ્વસન એટલે શું હવે આપણે એ જોઈએ કે જે આ કોષ જે આપણી શરીરની અંદર આવેલા છે, તો આ કોષને કાર્ય કરવા માટે કંઈક ને કંઈક ઊર્જાની જરૂર પડશે. તો આ ઊર્જાની જરૂર પડે તો એના માટે શું કરવું પડે? શરીરમાં ખોરાકની જરૂર પડે. તો આ ખોરાક જે છે એ કેવો હોય? તો કે અલગ અલગ પ્રકારનો હોય કે અમુક ખોરાક જે હશે એ સરળતાથી પચી જાય અને અમુક જે ખોરાક હશે એ શું કરવું પડે? તો કે જટિલ પદાર્થ હોય કે જેનું વિઘટન કરવું થોડું અઘરું હોય, જટિલ હોય. એટલે કે શરીર દ્વારા જે ખોરાક ખાઈએ છીએ આપણે, શરીરમાં મળતા ખોરાકને વિઘટન કરી સરળ પદાર્થોમાં રૂપાંતરિત થાય છે. શરીરમાં મળતા ખોરાકનું વિઘટન કરી અને સરળ પદાર્થોમાં રૂપાંતરિત થાય છે. આ કોના દ્વારા થાય છે? આપણા શરીર દ્વારા થાય છે. હવે આ જે ખોરાકનું વિઘટન થાય છે એમાં આપણે વાત કરી કે બે પ્રકારના ખોરાક હોય. એક તો જટિલ પદાર્થ હોય એ પ્રકારનો ખોરાક હોય અને અમુક જે છે એ કેવા હોય? તો કે સરળ પદાર્થ હોય. હવે જે આ કોષને ઊર્જાની જરૂર પડશે એને કેવો ઊર્જા મળવી જોઈએ? તો કે સમાન પ્રકારની ઊર્જા મળવી જોઈએ. તો આ જે અંતિમ ઊર્જા છે, અંતિમ ઊર્જા એટલે કે જે કોષને ઊર્જા મળે છે, છેવાડાના ભાગ જે આપણા શરીરનો અંદર નાનો એકમ કયો છે? તો કે કોષ છે. તો કે આ જે કોષને ઊર્જા મળવી જોઈએ એટલે કે આ અંતિમ ઊર્જાનું સ્વરૂપ સમાન હોવું જોઈએ. એટલે કે આ અંતિમ ઊર્જાનું સ્વરૂપ જે છે એ કેવું હોય છે? સમાન હોવું જોઈએ કે જેનાથી આ કોષ જે છે એ આપણને ઊર્જા પ્રાપ્ત કરી અને આપણું શરીર કાર્યક્ષમ રહે અલગ અલગ કાર્યવિધિ કરવા માટે. હવે આ જે ઊર્જા મળે છે તેના દ્વારા શું થાય છે કે આ ઊર્જા દ્વારા શરીરમાં અણુ અને પરમાણુ સ્તરે ગતિશીલ અને વૃદ્ધિ તથા વિકાસ માટે આ ઊર્જા દ્વારા શરીરમાં અણુ અને પરમાણુ સ્તરે ગતિશીલ અને વૃદ્ધિ તથા વિકાસ થાય તેવા કાર્યો કરવામાં આવે છે. એટલે કે જે આ ઊર્જા આપણને મળી એનાથી શું થાય? તો કે નાના સ્તરે અણુ અને પરમાણુ સ્તરે આ ઊર્જાનો ઉપયોગ થાય અને જે શરીરની અંદર વિવિધ કાર્યો કરવાની જે જરૂર પડે છે, જેમ કે ચયાપચયની ક્રિયા હોય, હૃદયને કાર્યશીલ રાખવાની ક્રિયા હોય, તો આવી ઘણી બધી ક્રિયાઓ, અસંખ્ય ક્રિયાઓ આ ઊર્જા દ્વારા કોષમાં મળે છે અને આ કોષ જે છે એ અલગ અલગ ક્રિયાઓ કરવા માટે સક્ષમ બને છે. હવે આ જે ક્રિયા જે છે, આ ક્રિયાઓ જે થાય છે તેના લીધે શું થાય? તો કે કોષ જે છે એ કાર્યરત રહે છે. હવે આ સિવાય આપણે કોષની અંદર કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ પણ થાય છે. જેમ કે તે શું કરે છે કે કોષ જે હોય એમાં ઓક્સિડેશન અને રિડક્શન આપણા શરીરની અંદર થાય. તો આ જે અમુક રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે, આ પ્રક્રિયામાં એટલે કે આ જે શ્વસનની પ્રક્રિયા કરીએ છીએ, કોષીય શ્વસનની પ્રક્રિયામાં કેટલી રાસાયણિક પ્રક્રિયાઓ કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. જેમ કે
એટલે કે દાખલા તરીકે ઓક્સિડેશન અને રિડક્શન. તો આ ઓક્સિડેશન અને રિડક્શન જેવી પ્રક્રિયાઓ આપણા શરીરની અંદર થાય અને જેના દ્વારા આ શરીર શું કરે છે તો કે ઊર્જા મેળવે છે. એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન જેવી પ્રક્રિયા હોય તેમાં શું થાય તો કે શરીરને શું થાય તો કે વધારે પ્રમાણમાં ઓક્સિજનની જરૂર પડે. હવે આ જે કાર્ય કરીએ છીએ જે કોષ જે કાર્ય કરે છે તો આ કરવા માટે શેની જરૂર પડે તો કે ઓક્સિજનની જરૂર પડે છે. તો આ કાર્ય કરવામાં શરીર વધુ પ્રમાણમાં ઓક્સિજન મેળવે છે. એટલે કે આ ઓક્સિજન જે છે એ આપણા શરીરની અંદર દાખલ થાય અને આ દાખલ થયા બાદ તેમાં શું થાય તો કે અલગ અલગ પ્રકારની જ્યાં ઓક્સિજનની જરૂર હોય એ પ્રકારની ક્રિયાઓ આપણે કરીએ છીએ. અને જે નકામો જે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ શું કરીએ આપણે તો કે બહાર આપણે જોતો ન હોય એ પ્રકારનો કાર્બન ડાયોક્સાઇડ આપણે મુક્ત કરી દઈએ છીએ. તો આ છે આપણા શ્વસન વિશેની વાત. હવે આપણે આના પછી વાત કરવાની છે પ્રસરણ વિશે કે પ્રસરણ એટલે શું જોઈએ આપણે. હવે આપણે વાત કરીએ પ્રસરણ વિશેની કે આ પ્રસરણ શું છે. પ્રસરણ એટલે શું છે તો કે એક પ્રકારના એકકોષીય સજીવમાં અંદર પોષણ મેળવવાની ક્રિયા છે. એટલે કે આ પ્રસરણ જે છે એ કેમાં થાય છે તો કે આ પ્રસરણની ક્રિયા એકકોષીય સજીવો આ માત્ર કેમાં જોવા મળે તો કે આ પ્રસરણની ક્રિયા જે છે એ શેમાં જોવા મળશે માત્ર ને માત્ર એકકોષીય સજીવો. જેમાં આપણે વાત કરીએ કે અમીબા શું છે એક પ્રકારનું એકકોષીય સજીવ છે. તો આ અમીબામાં આ પ્રકારની ક્રિયા જોવા મળે છે કે જે અમીબા હોય તેનો આકાર કોઈ એક ફિક્સ હોતો નથી. આ ધારો કે આપણે વાત કરીએ અમીબાની. તો આ અમીબા જે છે એ શું કરે તો કે કોઈ ખોરાક હોય અહીંયા તો આ ખોરાકને ગ્રહણ કરવા માટે તે પોતાની પાતળી જે દીવાલ હોય એટલે કે આ બહારનું જે આવરણ આવેલું હોય આ આવરણ દ્વારા શું કરે છે તો કે આમાંથી ઓક્સિડેશન અને રિડક્શન અથવા તો કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન આમાંથી મેળવે છે. એટલે કે CO2 અને O2 એટલે કે ઓક્સિજન તે આ પાતળી દીવાલ દ્વારા વિનિમય કરે છે. CO2 અને O2 નું વિનિમય CO2 અને O2 ના વિનિમયની ક્રિયા શેના દ્વારા થાય છે તો કે આ અમીબામાં જે બહાર જે આવરણ જોવા મળે છે એટલે કે જે ચામડી આપણે કહીએ કે આપણા શરીરની વાત કરીએ તો જે બહારનું આવરણ એટલે કે આ ચામડી છે. તો આ ચામડી જે છે અમીબામાં માથેનું જે આવરણ છે તેના દ્વારા તે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢશે અને ઓક્સિજનની જરૂર પડે તો તે કેના દ્વારા મેળવે તો કે આ પાતળી દિવાલ અથવા તો આવરણ દ્વારા મેળવે છે. હવે આ અમીબા જે છે એ સીધા તેના સંપર્કમાં હોય તો કે અમીબાનું જે પાતળી દિવાલ જે છે આવરણ જે છે એ સીધા વાતાવરણના સંપર્કમાં હોય. એટલે કે એકકોષીય સજીવમાં શરીરનું બહારનું આવરણ વાતાવરણના
એક કોષીય સજીવમાં કોષનું લખી શકાય આપણે કોષનું બહારનું આવરણ વાતાવરણના સંપર્કમાં હોય છે. આ આવરણ દ્વારા એકકોષીય સજીવો આ આવરણ દ્વારા એકકોષીય સજીવો જે છે એ કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 અને ઓક્સિજનનું એટલે કે O2 ના વિનિમયની ક્રિયા કરે છે. એટલે કે આ બહારની દિવાલની આપણે વાત કરી કે આ દિવાલમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન મેળવે છે. એ સિવાય કોઈ ખોરાક જે છે એ ખાવાની ક્રિયા પણ આ બહારની દિવાલમાંથી જ કરવામાં આવે છે. એક કોષીય સજીવની વાત કરીએ તો આ જે બહારનું આવરણ જે છે તેના દ્વારા શું થાય છે તો કે તે ખોરાક ગ્રહણ કરે છે. એટલે કે આ આવરણ દ્વારા આ આવરણની મદદથી આ પ્રકારના સજીવો ખોરાક ગ્રહણ કરે છે. આ દિવાલ દ્વારા ખોરાકને ગ્રહણ કરશે. એ સિવાય હવે જે આ ખોરાક ખાધો તેમાંથી પોષણ મેળવી લે છે. હવે પોષણ મેળવી લીધા બાદ જે આ નકામો કચરો જે છે એટલે કે આ ઉત્સર્જન કરવાની ક્રિયા જે છે એ પણ શું થાય છે તો કે આ દિવાલ દ્વારા થાય છે. એટલે કે ઉત્સર્જન જે થાય એટલે કે આ ઉત્સર્જનની ક્રિયા જે છે નકામો કચરો જે વધેલો છે તેને શરીરની બહાર કાઢવાની એટલે કે ત્યાગ કરવાની ક્રિયા પણ આ દિવાલ દ્વારા એટલે કે આ ચામડી દ્વારા બહારના આવરણ દ્વારા જ આ ક્રિયા થાય છે. તો આપણે વાત કરી કે આ પ્રસરણની ક્રિયા જે છે એ માત્ર શેમાં જોવા મળે છે તો કે માત્ર ને માત્ર આપણને એક કોષીય સજીવોમાં જોવા મળે છે. હવે આપણે એના પછી આપણે વાત કરીએ કે બહુકોષીય સજીવ હોય. બહુકોષીય સજીવ બહુકોષીય સજીવમાં અલગ વહન તંત્ર આવેલું હોય છે. એટલે કે આજે એક કોષીય સજીવમાં આ બધી ક્રિયા થાય છે CO2 અને ઓક્સિજનની વિનિમયની પ્રક્રિયા થાય. એ સિવાય તો કે જે ખોરાક ગ્રહણ કરે તો એ પણ આ આવરણ દ્વારા થાય અને ઉત્સર્જન પણ તેના દ્વારા થાય છે. પણ જ્યારે આપણે વાત કરીએ બહુકોષીય સજીવોની તો બહુકોષીય સજીવોની અંદર આ જે બધા કોષો જે છે એ વાતાવરણના સીધા સંપર્કમાં હોતા નથી. તો વાતાવરણના સીધા સંપર્કમાં ન હોવાના લીધે તે આ પ્રકારની પ્રક્રિયા કરી શકતા નથી. તો એના માટે શું હોય તો કે બહુકોષીય સજીવો જે છે એના માટે તો કે એક અલગ પ્રકારનું વહન તંત્ર આવેલું હોય છે કે જેના દ્વારા શું થાય તો કે આ જે ખોરાક જે છે તેને ગ્રહણ કરવાની તથા ઉત્સર્જન કરવા માટે પણ એક અલગ તંત્ર આવેલું હોય છે. તેના માટે અલગ પેશીઓ આવેલી હોય છે. તો આ આપણે વાત કરી અત્યારે પ્રસરણ વિશે. હવે આપણે વાત કરીએ વહન વિશે કે આ વહનની ક્રિયા જે છે એ આપણે વાત કરી કે તે કેમાં જોવા મળે માત્ર બહુકોષીય સજીવોમાં જોવા મળે છે. કે બહુકોષીય સજીવ જે હોય તેના બધા કોષો વાતાવરણના સીધા સંપર્કમાં આવેલા હોતા નથી. જેનાથી તે ઓક્સિજન અને ખોરાકનું ગ્રહણ તે સીધો ચામડીના આવરણ દ્વારા જેમ આપણે અમીબામાં જોયું એ પ્રકારે સીધો આવરણ દ્વારા વિનિમય કરીને પ્રસરણ દ્વારા તે આ ક્રિયા કરી શકતો નથી. તો એના માટે શું આવેલું હોય છે તો કે વહન તંત્ર આવેલું હોય છે. એટલે કે આ પ્રકારની ક્રિયાઓ બહુકોષીય સજીવોમાં જોવા મળે છે. બહુકોષીય સજીવો જે છે એ આ પ્રકારનું વહન તંત્ર ચોક્કસ પ્રકારની પેશીઓ જે છે એ કાર્ય કરે છે કે જે આપણે આ ખોરાક ખાઈએ આ ખોરાક ખાઈ અને ઓક્સિજન જે આપણે મેળવીએ છીએ
તો આ ખોરાક અને ઓક્સિજન એ માત્ર કોઈ એક ચોક્કસ જગ્યાએ જાય છે અને ચોક્કસ અંગ દ્વારા આ કાર્ય થાય છે, પણ એવું તો નથી કે જે આ ખોરાક અને ઓક્સિજન જે છે એ માત્ર કોઈ એક જ અંગને જરૂર પડે. આ ખોરાક અને ઓક્સિજનની આખા શરીરમાં જ્યાં કોઈ પણ કાર્ય થાય છે તે આ બધા શરીરમાં બધા કોષની અંદર આ પ્રકારના ઓક્સિજન અને ખોરાકની જરૂર પડે છે. એટલે કે ખોરાક જે છે એ કોઈ ચોક્કસ અંગ દ્વારા ગ્રહણ કરવામાં આવે છે. પરંતુ આ ખોરાકમાંથી જે આપણે ઊર્જા મેળવીએ છીએ તો આ ખોરાકની અને ઓક્સિજનની બધા જ કોષોમાં જરૂરિયાત હોય છે. ખોરાક અને ઓક્સિજનની બધા કોષોમાં જરૂરિયાત હોય છે કે જેના લીધે આ કોષ જે છે તે પોતાનું કાર્ય સારી રીતે કરી શકે છે. તો આ જે પહોંચાડવાનું કાર્ય જે છે એ શેના દ્વારા કરવામાં આવે છે તો કે આ જે વહન છે આ વહન તંત્ર જે વિકસેલું હોય ચોક્કસ પેશીઓ જે આવેલી હોય આ ચોક્કસ પેશીઓ આ ખોરાક અને ઓક્સિજન પહોંચાડવાનું વિવિધ કોષોની અંદર પહોંચાડવાનું કાર્ય કરે છે. તો કે આ ખોરાક અને ઓક્સિજન એ બધા ભાગોમાં પહોંચાડવાનું કાર્ય વહન તંત્ર કરે છે. એટલે કે આ જે ખોરાક આપણે લીધો એ ખોરાકને કોઈ એક કોષમાં જરૂર નથી, બધા કોષમાં જરૂર છે. તો આ પહોંચાડવા માટે આપણે જે કાર્ય કરે છે તેના માટે એક ચોક્કસ પેશીઓ આવેલી હોય છે. આ પેશીઓનું કાર્ય એ છે વિવિધ અંગો જે આવેલા છે તેમાં જે કોષો હોય એ કોષોને ઓક્સિજન અને જે ખોરાક આપણે ખાઈએ એ ખોરાક દ્વારા જે ઊર્જા મળે છે એ ઊર્જાને અલગ અલગ ભાગોમાં પહોંચાડવાનું કાર્ય વિવિધ પેશીઓ દ્વારા કરવામાં આવે છે. હવે આપણે એના પછી છેલ્લો મુદ્દો આપણો જે આ ચેપ્ટરની અંદર આપણે વાત કરીએ, આપણે 5 મુદ્દાની જે વાત કરી, સૌપ્રથમ આપણે વાત કરી કે જે ખોરાક આપણે ખાઈએ પોષણ મેળવીએ એની વાત કરી, પછી શ્વસન વિશે આપણે વાત કરી, પછી આપણે વાત કરી પ્રસરણ વિશે, પછી વહન વિશે અને હવે આપણે વાત કરવાની છે ઉત્સર્જન વિશે. તો આ ઉત્સર્જન જે છે એ શું છે તો કે બહુકોષીય સજીવો જે છે એ આપણે શું કહીએ તો કે ખોરાક ખાઈએ. તો આ ખોરાક જે છે એ ખોરાકમાંથી પોષક દ્રવ્યો મળી ગયા, તેમાંથી ઊર્જા મળી ગઈ, પછી જે નકામા પદાર્થો જે મળે છે આ નકામા પદાર્થો શરીરની અંદર જાય, શરીરની અંદર પડ્યા રહે જાજો સમય ત્યાં પડ્યા રહે તો શું થાય તો કે કોષને નુકસાન પહોંચાડે, કોષમાં કેન્સર કોષ ઉત્પન્ન કરવાની પણ ક્ષમતા ધરાવે છે. જાજા સમય સુધી આ પ્રકારનું જે નકામા દ્રવ્યો જે શરીરની અંદર ઉત્પન્ન થાય જો તે આપણે બહાર ન કાઢીએ તો શું થાય તો કે શરીરની અંદર કેન્સર કોષ પ્રકારના કોષો ઉત્પન્ન થવાની શક્યતા પણ રહે છે. એટલે કે તે આપણા શરીરને શું કરે છે તો કે નુકસાન પહોંચાડે છે. તો આ નુકસાન પહોંચાડે છે તેના લીધે આપણે શું કરવું જરૂરી છે તો કે આ પ્રકારના જે કોષો જે છે તેને બહાર કાઢવા જરૂરી છે. એટલે કે નકામા ઉત્સર્ગ દ્રવ્યો શરીરની બહાર કાઢવાની ક્રિયાને ઉત્સર્જન કહેવાય. શરીરની અંદર જે નકામો કચરો જે છે, નકામા દ્રવ્યો જે છે, ઉત્સર્ગ દ્રવ્યો જે આવેલા છે, આ દ્રવ્યોને બહાર કાઢવાની ક્રિયા જે આપણે કરીએ છીએ તેને આપણે શું કહીએ છીએ તો કે ઉત્સર્જન એવું કહીએ છીએ. હવે આ ક્રિયા કરવા માટે પણ અલગ અલગ પેશીઓ આવેલી હોય છે કે જે આ નકામો કચરો જે છે તે શું કરે છે તો કે શરીરની બહાર કાઢે છે અને શરીરને આપણું સ્વસ્થ રાખે છે.
નકામો કચરો બહાર કાઢી દે એટલે શરીર શું રહે તો કે સ્વસ્થ રહે અને કોષો જે છે તે પોતાનું કાર્ય જે છે એ વ્યવસ્થિત રીતે કરી શકે. તો આ આપણે વાત કરી અલગ અલગ શરીરની અંદર જે જૈવિક ક્રિયાઓ જે થાય છે એના વિશેની આપણે અત્યારે હવે વાત કરેલી છે.